ચૈતરભાઈ, ખાસ કરીને હવે ક્યાંક આમ આદમી પાર્ટી છે એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસને પણ જવાબ આપવામાં આવશે, તો હવે ખરેખર તમે લોકો બોટાદ જવાના છો? હા, ચોક્કસ. અમારે આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ સાથે ચર્ચાઓ ચાલે છે અને આવનારા દિવસોમાં જ્યારે પણ કાર્યક્રમ નક્કી થશે ત્યારે અમે જવાના છે. સાથે સાથે જે પણ લોકો ને પોલીસે અટકાયત કરી છે એમના માટે લીગલ ટીમ પણ આવતીકાલે ત્યાં પહોંચવાની છે, ગામની મુલાકાત લેવાની છે અને એમને જેમના પર એફઆઈઆર થઈ છે એમને ટૂંક જ સમયમાં એમને ત્યાં ન્યાય મળે એ પ્રકારના તમામ વ્યવસ્થા અમે કરવાના છે. અમે પોતે પણ ત્યાં બોટાદ ખાતે પહોંચવાના છે અને દરેક જગ્યાએ જે પણ ખેડૂતો માનો બોટાદના હોય, સુરેન્દ્રનગરના હોય, અમરેલીના હોય કે ગુજરાતના કોઈ પણ એપીએમસીમાં કોઈ પણ ખેડૂતોને આ પ્રકારની છેતરપિંડીઓ થતી હોય તેની સાથે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઊભી છે અને એમના માટે આવનારા ભવિષ્યમાં જ્યાં પણ લડવાનું થશે સડકથી લઈને સદન સુધી અમે બધા લડીશું. ચૈતરભાઈ, ખાસ કરીને ગઈકાલે જે પોલીસનું વર્તન સામે આવ્યું હતું એના કારણે ખેડૂતોમાં પણ અત્યારે બહુ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તે લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ક્યાંક માહોલ ગરમાયો હતો. પોલીસના વર્તનને લઈને શું કહેવા માંગો છો? ખેડૂતો એ માત્ર ભેગા થઈને મહાપંચાયત એટલે કે પંચાયત બોલાવી અને એમાં એ લોકો નક્કી કરવાના હતા કે ભાઈ હવે આપણો જે બે પ્રશ્ન હતા એનું નિવારણ નથી આવતું, તો હવે આપણે શું કરી શકાય, કઈ રીતના આગળ વધી શકીએ, જેથી કરીને સરકારને એ બાબતે ધ્યાન જાય, રજૂઆત કરી અને સરકાર એમાં યોગ્ય નિર્ણય લે. બસ આટલી ચર્ચા માટે ખેડૂતો ભેગા થવાના હતા અને જે પ્રકારે પોલીસે ખેડૂત આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો અને જે જેટલા પણ ત્યાં પહોંચવા વાળા હતા એ લોકોને જે પ્રકારે અટકાયત કરી છે, બોટાદને આખું કોર્ડન કરી લેવામાં આવ્યું હતું અને હળવદ ખાતે રાજુ ખરપડા અને પ્રવીણભાઈ રામ ત્યાં ઉપસ્થિત હતા ત્યારે આખા ગામને કોર્ડન કરીને જે ટીયર ગેસ, આંસુ ગેસ છોડવામાં આવ્યા અને જે પ્રકારે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ ખૂબ જ ગંભીર બાબત છે. અને ત્યાં મહાપંચાયત ચાલુ હતી. સવાલ એ છે કે મહાપંચાયત ચાલુ હતી તો પથ્થરમારો કોણે કર્યો? ખેડૂતો તો બધા પંચાયતમાં હતા. એટલે પોલીસે આમાં પોતાના માણસો અમુક ઉભા કરીને જાણી જોઈને એમની જે પીસીઆર વાન છે એમાં પણ કેટલાક લોકોને ખેડૂતો સિવાયના લોકોએ ત્યાં પીસીઆર વાનની તોડફોડ કરી હશે, એમને ત્યાં ઊંધી વાળી દીધી હશે અને પથ્થરમારા પણ હજુ પણ એમને આઈડેન્ટિફાઈ નથી થયા કે કોણે પથ્થરમારો કર્યો. બસ ગામમાં ઘૂસી ગયા, દરવાજા તોડી નાખ્યા, મા બેટીઓ બધી ઘરમાં હોય. એમને માનવ જે કહેવાય ને કે માનવ અધિકારનો આ એક પોલીસ દ્વારા માનવ અધિકારને હણવાનો પ્રયાસ કર્યો છે. લોકોને લાઠી ઘરમાં ઘૂસીને ગામના લોકોને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જે પ્રકારનું પોલીસનું વલણ રહ્યું છે ખૂબ જ ગંભીર છે, નિંદનીય છે.